પડ્યું હોય તો સાફ સફાઈ કરી લઈએ. આ અમારા સફાઈના હથિયાર પણ અહીંયા પડ્યા છે ને મળીએ પછી સફાઈ કરીને જોઈએ શું એક્ટિવિટી કરીએ છીએ. ભગવાનને મનાવીશું ને એવું બધું થોડુંક કરશું પછી મળીએ પાછા. ફ્રેન્ડ્સ ફાઇનલી આવી રહી છે અમારો ટાઈમ વેસ્ટ કરતી કરતી બટકું છું. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ છો. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. આજે થોડાક વહેલા ઉઠી ગયા છીએ. હજી જો અત્યારમાં ઝાકળ બાકડ ને મોઢામાં ધુવાડા ને બધું નીકળે છે કેમ કે ઠંડી જેટલી છે ને મિત્રો. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા દેજો. ચેનલમાં નવો હોય તો આપણી સબસ્ક્રાઈબ કરી દેજો. જો અહીંયા પાણી ગરમ થાય છે. ચાલો પાણી ગરમ ખાય છે. જો ખાય છે ને બોલો પછી બોલીશ તૈયાર થઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છે. તો સ્વાગત છે તમારું ટીઆર ઊંધાણના બ્લોગમાં. કેમ કે રાજ તમને કહેતા નથી એટલે મારે જ તમને કહેવું પડે છે. જો આ છે અમારું બધું અને પાણી ગરમ થાય છે ને બધા ફરતી કોર બેસી ગયા છે. જો આ જો ફરતી કોર બેસી ગયા છે બધા. ટિફિનનું ડોલું ભરવાનું છે ને આજે તો વહેલું જવું પડશે કેમ કે નિધિન રવિ તો છે નહીં. ચાલો તો ભાગીએ દુકાન ઉપર. સવારમાં અમારી સફર નીકળી ગઈ છે. અમે જઈએ છીએ મંદિરે. મંદિરે જઈએ છીએ. માતા બ્રહ્માણીને ને વાછડા દાદાને મળવા જઈએ છીએ સવારમાં અમે લોકો. ઠંડી તો છે. અમે લોકો આવીએ છીએ મંદિરે. અમે અત્યારે આવ્યા છે અમારા મંદિરે, અમારા કુળદેવી શ્રી બ્રહ્માણીમાં અને કુળદેવ શ્રી વાછડા દાદાના મંદિરે. મંદિર અમારા ગામમાં જ છે તો અમે મંદિરે આવ્યા છીએ. શ્રીફળને વધારી લીધું છે, પૈગે પણ લાગી લીધું છે. કુળદેવી શ્રી વાછડા દાદા, કુળદેવી શ્રી બ્રહ્માણીમાં, સુરાપુરા શ્રી ખીમા બાબા. ફાઇનલી આપણે શોપ પહોંચી ગયા છીએ અને શોપની કરવાની છે સરસ મજાની સાફ સફાઈ. તો સાફ સફાઈ કરી લઈએ. બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય તો સાફ સફાઈ કરી લઈએ. આ અમારા સફાઈના હથિયાર પણ અહીંયા પડ્યા છે ને મળીએ પછી સફાઈ કરીને જોઈએ શું એક્ટિવિટી કરીએ છીએ. ભગવાનને મનાવીશું ને એવું બધું થોડુંક કરશું પછી મળીએ પાછા. આપણે છીએ આજે શોપ ઉપર એકલા. તમે જોઈ શકો છો કોઈ છે જ નહીં શોપ ઉપર. આપણે એકલા છીએ આજે, કોઈ નથી. હેલો ફ્રેન્ડ્સ, આજે તો જમવામાં રાખી દીધી હતી ઈડલી. કેમ કે ઈડલી હું રજા રાખી દીધી કેમ કે બપોરે ઈડલી ખાઈ લીધી હતી. ઈડલી તારા મગજમાં ઘરી ગઈ હોય. ઈડલી મારા મગજમાં ઘરી ગઈ. આપણે એકલા હતા ને ગૌભાઈ પાછા આવી ગયા છે ને વાગી ગયા હતા કેટલા ઈ તો કહી દે જરાક મારા ફ્રેન્ડ્સ ફોલોવર્સ. વાગી ગયા છે 5:30. ગૌભાઈ કયું ને આવી ગયા હતા પણ આ કામ ચાલુ હતું ને એટલે બ્લોગ લેવાનું ભૂલાઈ ગયું હતું. હવે આમાં થોડીક જગ્યા થઈ તો મેં કીધું હાલો બ્લોગ લઈ લે. હજી તમે વાત જોઈ જ જાવ. ઢગલો પડ્યો જ છે, જોઈ જ શકો છો. એ ઢગલો અહીંથી બહુ નાનો લાગે છે પણ ત્યાં બહુ મોટો છે એટલે એ બધું હવે છે ને આ સેટ કરશે. કેમ કે હું અત્યારે લગી એકલી હતી તમે જોયું હતું ને તો બધું કરતી હતી. તો હવે આ કરશે સેટ. આવી ગયા છે ને તો. એન્ડ કસ્ટમર ક્રાઉડ પણ અમારે બહુ સારો એવો રહે છે. તો થેન્ક યુ બધાને. આવો નવો સપોર્ટ કરતા રહેજો. બાકી તો આપણે એક સ્ટોરી પણ નવી લખી છીએ એટલે ટૂંક સમયમાં એક સ્ટોરી પણ આવશે સારા માયલી. એ માટે કન્ટિન્યુ તમે લોકો પણ બ્લોગમાં બન્યા રહેજો. કાંઈ વાંધો નહીં. જોઈએ હવે આજે ઘરે જઈને શું પ્રોગ્રામ થાય છે. આજે છે ને અમે ઉતાવળમાં એટલી સ્પીડ કરીને વહેલા નીકળી ગયા તો અહીંયા જો સ્કીમ થઈ ગયો અમારે.
ફાઈટક બંધ થઈ ગયું બોલો ઈ તે ધીમી ગાડી આવી કે તું રીલ્સ બતાવવા રહ્યો ને એમાં તો કઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જોઈએ ઘરે જઈને આપણે શું કરીએ છીએ ફ્રેન્ડ્સ ફાઇનલી આવી રહી છે અમારો ટાઈમ વેસ્ટ કરતી કરતી ફ્રેન્ડ્સ તો જમવાનું છે મસ્ત મજાનું રેડી દહીંની તીખારી છે મૂળાની ભાજી છે સંભારો છે ને ખીચડી છે ને રોટલો છે તો ખાવા માંડની બતાવું છું આમ જો ઘી કેટલું છે हमारे यहाँ ऐसा ही होता है તો ફ્રેન્ડ્સ આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ ને અત્યારે કરવાનો છે પાછું જમીને કરવાનો છે બટેકાનો પ્રોગ્રામ બટેકા શેકવાના છે આ બધા જોવો જોવો એ ભડકો કરતા શીખે ને હું તમને બતાવું જોવો પણ હળગાવતા બહુ આવડે પણ ડાયરેક્ટ આવા જાડા લાકડા નો નાખવાને હું હળગાવતા આવડે કોણ કારીગર હે તું હા તો શાંતિ રાખો તો પ્રોગ્રામ થશે નહીં રે બરાબર છે ધીરે જાઓ આપણે હેર વોશ કરી નાખ્યા છે કેમ કે સવારે ઠંડી બહુ હોય ગાડીમાં જવું હોય તો શરદી થઈ જાય છે એટલે જો મિત્રો સલાહની જરાય જરૂર નથી અને સહકારની તો હાવ નથી થયો તાપ થયો તડકા હુઆ થયો તાપ થયો અચ્છા હુઆ હાય તો બટેકા શેકીશું શું થયું રાત તમને કેમ થાકી ગયા સેટિંગ વિખાઈ જાય છે મારું કેમ સેટિંગ વિખાઈ જાય છે ઓવરલોડ થઈ જાય છે કામમાં એટલા માટે પણ કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તમને અમે છે ને જરાય ઓવરલોડ નહીં થવા દઈએ મસ્ત મજાનું કંઈક નવું બતાવતા જ રહીશું તમારા માટે તો અમે એક્ટિવ રહીએ છીએ યાર તો અમને એક્ટિવ રાખવા માટે એક નાનકડી કમેન્ટ પણ તમે કરી દેજો ઓકે ઉઈ જાય પોપટ તું હુઈ જાય ઠીશાક એના ગુજરાતી ભાષા જ નથી આવડતી એમ ચાઇના શીખવા જવું જોઈએ તો ફ્રેન્ડ બટેટા શેકાઈ ગયા હે ભડકા ઉપર એક ઘણો નીકળ્યો ને બીજો ઘણો નીકળે છે હવે ખાવા હોય તો આવજો મારા વાલા બટેટા ખાવા શીખવાના આપણે જો ખાઈ કેવો લીધા છે સરસ પાણી પીને આપણે ખાઈ લીધા ધરાઈ ગયો હું હેલો ફ્રેન્ડ્સ તો તાપી લીધું છે બારે બેઠા હતા આપણે તો કંઈ વાંધો નહીં આ બ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું બટેકા ખાઈ લીધા મસ્ત મજાના આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવી હશે પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ન ભૂલતા મળીએ પાછા કાલ સવારે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ ટેક કેર સ્વીટ ડ્રીમ્સ